કોમલ અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ચોમાસું પણ વહેલું આવશે। કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું છે। અરબ સાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે। ગુજરાતમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે। આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે। રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। 28 તારીખે ગુજરાત મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે। અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશી કરી દીધા છે। ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે। તો અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે। આંધી વંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે અગાઉથી કરી છે। ચક્રવાત જો ઓમાન તરફ ના ફટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે। ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું। ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે, જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે। અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે। તો અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 28 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે। રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। આ કારણે ચોમાસું પણ વહેલું આવશે। તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 જેટલા નિર્દોષ લોકોના મોત થયા છે। ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પણ હવે ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ અને જૂનાગઢ શહેરમાં તપાસ કરતા 6 જેટલા ગેમ ઝોનમાં નીતિ નિયમોનો ઉલ્લેખનીય સામે આવતા તપાસ માટે ગયેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ જાતે ફરિયાદી બનીને 6 જેટલા ગેમ ઝોનને સીલ કરીને તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જેને લઈને હવે ગેરકાયદેસર ગેમ ઝોન ચલાવતા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ શુભ ગેમ ઝોન અને લાયન સુનકર હબમાં પીએસઆઈ દ્વારા તપાસ કરવામાં આવતા અહીં એક પણ સરકારી નિયમનું પાલન ન થતું હોવાને કારણે તપાસમાં ગયેલા પીએસઆઈ ખુદ ફરિયાદી બનીને શુભ અને લાયન સ્નૂકર હબના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી છે। તો બીજી તરફ કેશોદ શહેરમાં આવેલ લાયન ગેમ ઝોનમાં પણ હેડ કોન્સ્ટેબલ દેવભાઈ ભારાઈ દ્વારા સરકારી નીતિ નિયમોના પાલનને લઈને તપાસ કરવામાં આવતા અહીં પણ ફાયર સુવિધા અને અન્ય સુરક્ષાને લાગતા નિયમોનું ઉલ્લંઘન થતાં તેમના દ્વારા ખુદ ફરિયાદી બનીને લાયન ગેમના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। તો બીજી તરફ જૂનાગઢમાં સામડી હેરિટેજ કન્ઝર્વેશનમાં પણ સરકારના નીતિ નિયમો કોઈ અમલ થતો ન હોવાને કારણે તપાસમાં ગયેલા પોલીસ કોન્સ્ટેબલ અનિલ કાથડ દ્વારા ખુદ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એવી જ રીતે બી ડિવિઝન વિસ્તારમાં આવેલ સ્નૂકર સિટીમાં પીએસઆઈ એચડી પરમારે ખુદ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરી છે। તો સી ડિવિઝનમાં આવેલા રોયલ ગેમ ઝોનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈએ ખુદ ફરિયાદી બનીને ફાયર સેફટી અને અન્ય સુરક્ષાને લાગતા નિયમોનું પાલન ન થતું હોવાને કારણે ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ગત તારીખ 25/5/2024ના રોજ રાજકોટ શહેરમાં ટીઆરપી મોલ ખાતે ગેમિંગ ઝોનમાં જે આકસ્મિક બનાવ બનેલ છે તે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ કેશોદ ડિવિઝન અને માંગરોળ ડિવિઝનમાં આ પ્રકારના જે કોઈ પણ ગેમિંગ ઝોન ચાલતા હોય અને નગરપાલિકાની કોઈ મંજૂરી ના હોય કે ફાયર એનઓસી વિના આવા જે ગેમિંગ ઝોન ચલાવવામાં આવતા હોય તેમની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના થઈ આવેલ, જે અન્વયે માંગરોળ શહેરના ચાલતા 2 ગેમિંગ ઝોન, એક હતું શુભ ગેમ ઝોન અને એક હતું લાયન સ્નૂકર હબ, આ બંને ગેમિંગ ઝોનમાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે। તેમજ માંગરોળ પોલીસ દ્વારા આ બંને ગેમ ઝોનના સંચાલકો સામે આઈપીસી 336 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। શુભ ગેમ ઝોનમાં સંચાલક હતા વિશાલ ચંદ્રકાંતભાઈ કુબાવત અને લાયન સ્નૂકર હબના સંચાલક હતા આનંદ મનસુખભાઈ વાજા।
આ જ રીતે કેશોદ શહેરમાં આ જ પ્રકારનો એક લાયન ગેમ ઝોન નામનો ગેમિંગ ઝોન ચાલુ હતો, જેમની પાસે પણ નગરપાલિકાની કોઈ પરવાનગી ન હતી કે ફાયર એનઓસી ન હતી. તેમની સામે પણ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 336 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગેમ ઝોનના સંચાલક હતા પરબત નાથા ઉલવા અને આનંદ મનસુખ વાજા. આ તમામ ગેમ ઝોનના સંચાલકો સામે કાયદેસરના ગુનો દાખલ કરી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં. રાજકોટ અગ્નિકાંડ મામલે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગેમિંગ ઝોનમાં તાત્કાલિક આઈએસ અધિકારીઓની તસવીરો પણ વાયરલ થઈ હતી. આ મામલે સુભાષ ત્રિવેદીએ કહ્યું કે બધા જ આઈએસ અધિકારીઓને બોલાવીને પૂછપરછ માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. 1-2 દિવસમાં તમામ અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. દ્વારા મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં 27 પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની સૂચનાથી કરેલ છે. આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે. હુતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે, એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે. આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે, દુઃખદ છે. અમે બધાએ જ્યારે સૌથી પહેલા આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર, જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે, કારણ કે અમે પણ નાગરિક જ છીએ, એ અમારા પણ પરિવારજનો જ છે. એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે. કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે છે, પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે. પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે, કોઈને ખોટા પકડવામાં આવશે. યસ, 48 થી 72 કલાક સુધી સ્પોટ ઉપર રહી છે, કામગીરી કરી છે. 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે કે નહીં, અને જે જવાબદાર અધિકારી છે, આઈએસ હોય કે આઈપીએસ હોય, એની સામે પૂછપરછ ક્યારે થશે, કોણ કોણ શંકાના દાયરામાં છે? બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલા એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બીજા દિવસે સવાર સુધીમાં મોટાભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી. આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે? મિત્રો, આપને એક વાત પૂછી છે મારે કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના, એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો? તો આ જે આપણે હતું એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો. આપણે જે અંદર કોઈ રિમેનિંગ્સ છે કે કેમ, જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ, જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએ ના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએ ની તપાસ કરી અને જે ઘરના માણસો ગુમ હોય કમસે કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ, એક સત્યની માહિતી આપી શકીએ, એ આશયથી થયેલ છે. સર પાલનપુરની વાત કરવામાં આવે તો ડુડિયાવાડી વિસ્તારમાં આવેલા અનાજના ગોડાઉનમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. ગત 20 તારીખે બોટલો એક્સપાયર થઈ ગયા હોવા છતાં હજુ સુધી ફાયર સેફટીની સુવિધા
ઉપલબ્ધ નથી થઈ, જેના પગલે કોઈક દુર્ઘટના સર્જાય તો ગરીબોનું અનાજ તેમજ લોકોના જાનમાલને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગ હોનારત બાદ વહીવટી તંત્ર જાગ્યું છે અને પાલનપુર નગરપાલિકા દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે બુધવારે પાલનપુર શહેરની ખાનગી મિલકતોને સીલ કરવામાં આવી હતી, પરંતુ દીવા તળે અંધારું હોય તેમ પાલનપુર દુધિયાવાડી વિસ્તારમાં જિલ્લાના સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે। તે ગોડાઉન મારફતે અન્ય દુકાનોમાં અનાજનો પુરવઠો મોકલવામાં આવે છે। જ્યાં રિયાલિટી ચેક કરતા દુધિયાવાડી વિસ્તારના 3 અનાજના ગોડાઉનમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। આ બાબતે ફરજ પરના કર્મચારીને પૂછતા તેને જણાવ્યું હતું કે ગત 20 તારીખે ફાયર સેફટીની બોટલોની તારીખો એક્સપાયર થઈ ગઈ હોવાથી તે ભરાવા આપી છે, પરંતુ હજુ સુધી ભરીને આવી નથી, જે આગામી 2 દિવસમાં આવી જવાનું અધિકારીઓએ જણાવ્યું છે। રાજકોટમાં બનેલા ગેમ ઝોન અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ કલેક્ટરોને ફાયર એનઓસી માટેના તપાસના આદેશો આપ્યા છે। ત્યારે હવે સાબરકાંઠા વહીવટી તંત્ર પણ દોડતું થયું છે। જેમાં હિંમતનગરના બેરડા ગ્રામ પંચાયત દ્વારા બેરડા પંચાયતની હદમાં આવતા શૈક્ષણિક અને વાણિજ્ય એકમોને ફાયર એનઓસી અને વ્યૂ પરમિશન દિન 3માં પંચાયતમાં રજૂ કરવા લેખિત નોટિસ બેરડા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા આપવામાં આવી છે। બેરડા ગ્રામ પંચાયતની હદમાં 6 જેટલા વાણિજ્ય એકમ, 4 શૈક્ષણિક એકમો આવેલ છે। કુલ 10 એકમોને બેરડા પંચાયત દ્વારા ફાયર એનઓસી અને વ્યૂ પરમિશન દિન 3માં રજૂ કરવા લેખિત નોટિસ પાઠવવામાં આવી છે। રાજકોટમાં બનેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવ અનુસંધાને સરકારશ્રીના જણાવ્યા મુજબ અમે અમારા પંચાયતના વિસ્તારમાં આવેલ વાણિજ્ય અને શૈક્ષણિક એકમોને અમે ફાયર સેફ્ટી માટે લગાવી છે કે નહીં તેના માટેની એને નોટિસ આપી છે અને 3 દિવસમાં એ લોકો અમને નોટિસના જવાબ આપશે એવું અમને નોટિસમાં અમે જણાવેલ છે। જો 3 દિવસની અંદર એ લોકો અમને નોટિસનો જવાબ નહીં આપો તો અમે સરકારશ્રીને એની જાણ કરીશું। કેટલા એકમોની નોટિસ આપી? અંદાજિત 10 એકમો નોંધેલા છે અમારે ત્યાં। તો રાજકોટમાં ગેમ ઝોનની અંદરમાં આગમાં લાગેલા કારણે અસંખ્ય લોકોના મોત નીપજ્યા અને લોકો મોતને ભેટાયા। ત્યારે આવી ઘટના બન્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયા છે, તાબેલે તાળા મારવા માટે નીકળ્યું છે અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર સેફટી વગરની મિલકતોને સીલ કરવા અને દંડ ફટકારવા માટે થઈ છે। નોટિસો પણ આપવામાં આવી અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા માટે સરકારમાંથી સૂચન પણ કરવામાં આવ્યું, પરંતુ જાણે ખાટલે જ ખોટ હોય એમ ધોરાજી નગરપાલિકાના કચેરીના અદ્યતન બિલ્ડિંગની અંદરમાં સાધનોનો અભાવ જોવા મળ્યો। આ બાબતે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ધોરાજી નગરપાલિકાના અદ્યતન બિલ્ડિંગની અંદર ફાયર સેફટીના કોઈક સાધનો જ નથી અને ઇમરજન્સી એક્ઝિટ માટે કોઈક રસ્તો કે સીડી બનાવેલ નથી, જેને લઈને નગરપાલિકા તંત્ર ઉપર અનેક સવાલો ઊભો થાય છે। આ બાબતે ધોરાજી ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખોએ મીડિયા સાથે વાતચીત કરી અને એકબીજા ઉપર આક્ષેપબાજીનો માર ચલાવ્યો। દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે એક નવનિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવ્યું। આ બિલ્ડિંગની અંદર એક્ઝિટની એક જ માત્ર જગ્યા અને એ પણ સાંકડી સીડી બનાવવામાં આવી છે અને જે તે વખતે ફાયર સેફટીના જે સાધનો મૂકવા જોઈએ સાધનો મૂકવામાં આવ્યા નથી। ત્યારબાદ કોંગ્રેસની બોડી આવતા કોંગ્રેસ દ્વારા ઠરાવો કરી અને ફાયર સેફટીના સાધનો અને ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવા માટેના ઠરાવો કરવામાં આવ્યા। ત્યારબાદ જ્યારે ધોરાજી નગરપાલિકાની અંદર આશરે 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને આ વહીવટદાર દ્વારા ફાયર સેફટીના સાધનો બાબતે કે જે ઇમરજન્સી એક્ઝિટની જે ઠરાવ કરવામાં આવ્યા તે ઠરાવ બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી। તાજેતરની અંદર રાજકોટની અંદર જે દુર્ઘટના ઘટી એવી દુર્ઘટના ધોરાજી નગરપાલિકાની અંદર પણ ઘટી શકે તેવી જગ્યા છે। આની અંદર નગરપાલિકાની અંદર હજારો લોકો પોતાના કામો માટે આવતા હોય છે, લગ્ન નોંધણીને લગતા કામો, જન્મ નોંધણીને લગતા કામો અને જે વેરાઓ ભરવાના હોય, વ્યવસાય વેરા હોય, મિલકત વેરા હોય, પાણી બિલ હોય, એ અનેક લોકો માટે આ સંસ્થાની અંદર બિલ્ડિંગની અંદર આવતા હોય છે। જ્યારે
આ બાબતે ગંભીર બાબત કહી શકાય કે જે એનઓસી આપવાની વાત છે, જે સંસ્થા પોતે એનઓસી આપે છે, એ સંસ્થાની અંદર ફાયર સેફટીના સાધનો નથી અને ઇમરજન્સીની એક્ઝિટ નથી, જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી છે. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર. ધોરાજી નગરપાલિકામાં જે ફાયર સેફટીના સાધનો નથી એવું અમોને ધ્યાનમાં આવેલ છે. તે માટે અમોએ ચીફ ઓફિસર અને વહીવટદારશ્રી તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લોકો અહીંયા ધોરાજી નગરપાલિકામાં તેમના કામ માટે આવતા હોય, જાજા લોકો આવતા હોય, તેના માટે ફાયર સેફટીના સાધનો અને એની જે કાંઈ સુવિધા હોય તે તાત્કાલિક ધોરણથી ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો વસાવે અને તેની કાર્યવાહી કરે તે માટે અમે રજૂઆત કરવાના છીએ. અને હાલ ધોરાજી નગરપાલિકા જે વહીવટદાર શાસન છે અને તે પહેલાં ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને તે સમયે તેઓએ કોંગ્રેસના શાસન દ્વારા કોઈ પણ આવા ફાયર સેફટીના સાધનો વસાવવા જોઈએ તેવું કોઈ પણ દરકાર લીધી નથી. તેના કારણે હાલ રાજકોટમાં જે મોટી દુર્ઘટના થઈ તેના અનુસંધાને ધોરાજીમાં પણ આવી દુર્ઘટના ન બને તે માટે ધોરાજી નગરપાલિકામાં વહેલામાં વહેલી તકે ફાયર સેફટીના સાધનો આવે તે માટે અમે સ્થાનિક અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીએ છીએ. તાજેતરમાં જ રાજકોટ શહેરમાં અગ્નિકાંડને લઈ વહીવટી તંત્ર તમામ વિભાગને સાથે રાખી ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આવેલ રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને ચાની હોટેલ ચલાવતા વેપારીઓની દુકાનને સીલ મારી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપારીઓમાં ફફડાટ પણ ફેલાયો હોય ત્યારે ધારી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફાયર વિભાગની એક પણ એનઓસી વેપારી પાસે નથી, જેથી નિયમો અનુસાર ફાયર વિભાગની એનઓસી હોવા જરૂરી છે. જ્યાં સુધી આ ફાયર વિભાગની એનઓસી નહીં મળે ત્યાં સુધી આ તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. ત્યારે આ કામગીરી દરમિયાન કોઈક અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાને રાખી ધારી પોલીસ સ્ટેશન પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો. ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દહિયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ, રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી. જે અનુસંધાને ગઈકાલે અમે 7 થી 8 જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે. પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકા પંચાયતમાં બિલ્ડિંગના છજ્જાઓમાં તિરાડો પડેલ હોવાથી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ વીજ વાયરો પણ ખુલ્લા હોવા સામે આવ્યું છે, જેથી તંત્ર દ્વારા રિનોવેશન કરવામાં આવે તે જરૂરી બન્યું છે. પાલનપુર તાલુકા પંચાયતમાં હાલમાં એક પણ બોડી કાર્યરત નથી. તાલુકા પંચાયતમાં વહીવટીદારનું શાસન છે, જો કે પંચાયતની બિલ્ડિંગ અત્યારે જર્જરિત જોવા મળી રહી છે. મકાનમાં ઠેર ઠેર તિરાડો પડ્યા છે, જેના કારણે અરજદાર કામ અર્થે આવતા હોય છે અને તેમના ઉપર છત પરથી મલબો પડે અને દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાલુકા પંચાયતની બિલ્ડિંગનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ બિલ્ડિંગમાં વીજ વાયરો તેમજ ફ્યુઝના બોક્સ પણ ખુલ્લા જોવા મળ્યા હતા અને જેથી વીજ વાયરોના કારણે કોઈક અકસ્માત સર્જાય તે પહેલા તેનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે. પાલનપુર તાલુકામાંથી રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો તાલુકા પંચાયતમાં આવે છે. તેમના સાથે કોઈક દુર્ઘટના ન સર્જાય તે પહેલા તાલુકા પંચાયતનું રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વલસાડના ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં ડામરના માર્ગના નવીનીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ થવા જઈ રહી છે, પરંતુ જીઆઈડીસી વિસ્તારમાં સીસી પ્રકારનો માર્ગ બની રહ્યો છે, જેની કામગીરીમાં વધુ પડતો સમય લાગી રહ્યો છે. ઔદ્યોગિક વિસ્તારમાં રોજ સેંકડોની સંખ્યામાં વાહનો આવતા જોવા મળે છે. વર્તમાન સમયમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક તરફનો માર્ગ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે, જે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે, જેને કારણે વાહન ચાલકોએ
ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આગામી ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જો સીસી પ્રકારના એક તરફના માર્ગની કામગીરી પૂર્ણ નહીં કરાય તો ચોમાસામાં વાહન ચાલક હોય ભારે હાલાકીનો સામનો કરવો પડશે, જેને લઈ વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે સવારે અને સાંજે ઔદ્યોગિક એકમોમાં આવતા કામદારોની અવરજવર વધુ પડતી હોય છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે। ટ્રાફિક વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય, જેથી કરી લોકોએ વેઠવી પડતીના અંત લાવી શકાય। સીસી પ્રકારના માર્ગની ગુણવત્તા બાબતે યુઆઈએ પ્રમુખ નરેશ બાંથિયાની રજૂઆત બાદ ટેન્ડર મુજબની કામગીરી થઈ રહી છે। जीआईडीसी में जो सरकार सीमेंटेड आरसीसी रोड बना रही है, एक पट्टे का जो काम चालू है वो तो बहुत अच्छा हो रहा है, मगर जो दूसरे पट्टे में जो दुनिया भर के खड्डे पड़े हुए हैं, आने जाने वालों को बहुत दिक्कत होती है। और एक ही पट्टा चल रहा है तो दोनों ट्रैफिक एक ही रास्ते पे है, तो खड्डा अगर भरेगा तो थोड़ा ट्रैफिक का सॉल्यूशन भी होगा, ट्रैफिक को भी तकलीफ नहीं आएगा, लोगों को आने जाने में भी राहत मिलेगी। तो सरकार श्री और कलेक्टर श्री से निवेदन है कि दूसरा जो पट्टा डामर है उसका जो खड्डा हुआ है, जो खड्डे पड़े हैं उनको भरा के लेवल कर दें, इतना कहना चाहूँगा। इतने खड्डे इतने हो गए कि हम लोग साहब बहुत परेशान हो गए। कोई भाई लेडीज जो डिलीवरी वाली रहती है, हम लोग हॉस्पिटल में ले जाने उनको भी बहुत तकलीफ होता है। हमको उनको लोग भी भाई भैया भैया जी बहुत धीरे धीरे चलो, झटका बहुत लगता है, इसलिए हम लोग भी बोलते बहन जी क्या करूँ, इतना गड्ढे है तो हम कैसे संभालूँ, इसलिए हम लोगों को भी गाली सुनना पड़ता है। अभी ब्रेक मारेगा तो पीछे वाले भी गाली देते हैं, कार वाले। हम लोग क्या करूँ, हम लोग परेशान है, हमारी इतनी गाड़ी हमारे बिगड़ती, इतनी हमारे मेंटेनेंस आता है। गांधीवाड़ी से स्टेशन से लेकर हम लोग 10 रुपया भाड़ा है, तो हम लोग इसमें क्या। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે, જેને લઈને ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ફાયર એનઓસી ન હોય તે સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ પણ આવ્યા છે। સુરતમાં 5 ગેમ ઝોન સામે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી, 5 ગેમ ઝોનના 14 માલિકો મેનેજરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। તો સુરતમાં ચાલતા ગેમ ઝોનમાં ખાસ કરીને પાલિકા ડીજીવીસીએલ ફાયર માર્ગ એન્ડ મકાન વિભાગે પોલીસની સાથે ચેકિંગ કર્યું હતું। राजकोट के जो घटना हुई वो दुखद घटना की गंभीरता को ध्यान में रखते हुए सूरत शहर में भी जहाँ जहाँ भी लोग इकट्ठा होते हैं, ऐसे अम्यूज़मेंट पार्क, फन फेयर, मेला हो गया, सर्कस या जादूगर के खेल हैं, ऐसी सारी जगह पे अभी जॉइंट विज़िट करना और जॉइंट टीम बना के इंस्पेक्शन करना जारी है। उसमें फायर, इलेक्ट्रिकल, स्ट्रक्चरल, हेल्थ एंड पुलिस की जॉइंट विज़िट हो रही हैं। उसमें जहाँ पे भी ऐसा लगा कि जो नॉर्म्स फॉलो होने चाहिए वो नहीं हो रहे हैं, या फिर प्रीमाइसिस लाइसेंस उनके पास नहीं है, या फिर उन्होंने रिन्यू नहीं करवाया, तो टाइम बिंग में रिन्यू नहीं है और वो चला रहे थे, तो उसमें से हमने 6 गेम जोन के मालिक के ऊपर अभी फ़िलहाल एफआईआर दाखिल की है। रांदेर जो है उसमें द ग्रेट फन अम्यूज़मेंट पार्क है, पाल में द फैंटासिया करके हैं, उमरा में द शॉर्ट गेम जोन है, और वेसू के 3 जोन है, रिबाउंड्स, ब्लैक बनी एंड एक्सप्लोरर। जो मैंने बताया, जैसे जॉइंटली एक्सपर्ट्स की टीम जाती है, उसमें जिसको भी ऐसा लगा कि उनके जो पॉइंट्स पे नॉर्म्स होने चाहिए वो नहीं है, इसलिए उन्होंने क्लोजर नोटिस दी हुई है। इन सबको 2 दिन से क्लोज करवाया हुआ है, सील भी किया है कुछ जगह पे, और उनका प्रीमाइसिस लाइसेंस जो रिन्यू होना चाहिए वो रिन्यू नहीं था। તો આજથી 5 વર્ષ પહેલા 24 મે 2019ના રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 માસૂમ બાળકો હોમાઈ ગયા હતા, જે 22 માસૂમ બાળકોના માવતર આજે પણ પોતાના વહાલ્યોસાના યાદ કરતા આંખોમાંથી આંસુ છરી પડે છે। તક્ષશિલાની મોટી ઘટના બાદ પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજુ પણ કામ કરવાના આગળ આવતું ન હોતું દેખાયું છે। મળતી માહિતી અનુસાર સુરતની 214 શાળા છે, જે પૈકી 181 પાસે એનઓસી નથી તેવું જણાવ મળ્યું છે। પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા લખવામાં આવેલ પત્ર પરથી પુરવાર થઈ રહ્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બાળકોની સુરક્ષાને લઈ વધુ ગંભીરતા દેખાતી નથી।
સંતોષભાઈ ચાવડા આજરોજ અહીંયા સુરતના પૂણા ગામ ખાતે પૂણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે, ફાયર સેફટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ. તેમ છતાં આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની, ત્યારે આ પૂણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ એક સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે. અને આવનારી 9 તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી, સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીની રહેશે. સીલ મારવા વિશે એમણે COR તમારી મંજૂર ન હોવાનું કારણ દર્શાવ્યું છે, પણ હાલ ગુજરાત સરકાર જ્યારે ઇમ્પેક્ટનો કાયદો લઈને આવી છે અને અમારી ઇમ્પેક્ટની અરજીઓ પેન્ડિંગ હોય, COR ગેરકાયદેસર ગણી શકાય નહીં. માત્ર અધિકારીઓ પોતાની કામગીરી દેખાડવા માટે થઈ અને આવા મૌખિક કોઈ પણ પ્રકારની લેખિત સૂચના વગર આવા નાટકો કરી રહી છે. મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી છે મારી. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર, કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ, પ્રવેશની કાર્યવાહી ચાલુ, એડમિશનની કાર્યવાહી ચાલુ, 200નો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.